શ્રાવણમાં સતત શ્રીકાર વર્ષા થઈ રહી છે। છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીશું। રાજ્યમાં 24 કલાકમાં 193 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। ગઈકાલે દિવસભર સૌરાષ્ટ્ર ઉપર મેઘાએ સાર્વત્રિક વરસાદ વરસાવ્યો। ધોરાજીની વાત કરીશું। ધોરાજીમાં સરેરાશ સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી। આ સાથે જ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માળિયા હાટીનામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કચ્છની વાત કરીએ તો કચ્છના અબડાસામાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ અન્ય ભાગોની વાત કરીએ તો ડાંગના આહવામાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સતત વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને કહી શકાય કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાત કરીશું ડાયમંડ સિટી સુરતની તો સુરતના કામરેજમાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અન્ય 188 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો એક સપ્તાહ સુધી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી શકે છે। જેને લઈને વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।